બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ હાલ સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે અને તેમની હાજરીથી કચ્છનું પ્રવાસન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। તાજેતરમાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે પડદા પર સરહદનું શૌર્ય જીવંત કરનાર આ હીરોએ રિયલ લાઈફમાં પણ કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત નજારા માણ્યા। સની દેઓલ ખાસ પોતાની અત્યંત દુર્લભ અને લક્ઝરી કાર લઈને બાય રોડ કચ્છ પહોંચ્યા હતા। પોર્શે 911 ટર્બો 50 યર્સ લિમિટેડ એડિશન કારમાં સફર કરતા નજરે પડ્યા। વિશ્વભરમાં માત્ર 1974 યુનિટ બનાવાયેલી આ કારમાં 3.7 લિટર ટ્વિન ટર્બો એન્જિન છે, જે આશરે 650 હોર્સ પાવર ઉત્પન્ન કરે છે અને માત્ર 2.7 સેકન્ડના 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે। ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે ઓળખાતા માર્ગ પર સફેદ રણની વચ્ચે જ્યારે સની દેઓલની આ મોંઘેરી કાર પસાર થઈ, ત્યારે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય સર્જાયું હોય એવો માહોલ બન્યો। આ નયનરમ્ય પ્રવાસનો વિડીયો સની દેઓલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો, જેના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ મળી છે। બોલિવૂડ સ્ટારની આવી મુલાકાતો એ સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે।